આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તામાં આપને શ્રીમદ સત્સંગી જીવનની કથા સાંભળશું। અધ્યાય 27। સુરત મુનિ કહે છે કે, રાજન, છપૈયાપુરમાં વારંવાર થતા અસુરોના ઉપદ્રવને જોઈ વિપ્રશ્રેષ્ઠ હરિપ્રસાદજી હવે ત્યાં વધુ રહેવા ઈચ્છતા ન હતા। ધર્મદેવ ધન ધાન્યથી અતિ સમૃદ્ધ બન્યા હતા। પવિત્ર તીર્થ ક્ષેત્રમાં રહેવાની તેમને સહજ રુચિ હતી। તેથી તત્કાળ છપૈયાપુરીનો ત્યાગ કરીને અયોધ્યા તીર્થમાં જવાની ઈચ્છા કરી। હે રાજન, ધર્મદેવ ઘરની તમામ સામગ્રી ગાડામાં ભરીને ભક્તિ દેવી તેમજ પુત્ર પરિવારે સહિત અયોધ્યાપુરી તરફ જવા નીકળ્યા। ધર્મદેવ મોટા પુત્ર રામ પ્રતાપજીની સાથે એક ગાડામાં બેઠા અને બીજા ગાડામાં પુત્ર વધુ સુવાસીની સાથે ભક્તિ દેવી પોતાના લાડલા પુત્ર શ્રી હરિને ખોળામાં લઈને બેઠા। પછી માર્ગમાં બાલ શ્રી હરિની કાલી ઘેલી મધુર વાણીને સાંભળતા અને તેમના મનોહર મુખ કમળની શોભાને વારંવાર જોતાં મહા આનંદના સાગરમાં નિમગ્ન થયેલા તેમને કેટલો માર્ગ કપાયો તથા સામે કોણ મળ્યા તેનો પણ ખ્યાલ રહ્યો નહીં। ઉદારમતીવાળા ધર્મદેવ સંબંધી જનોની સાથે દિવસના 14મા મુહૂર્તમાં સાયંકાળે સરયુ નદીના મનોહર તીરે આવ્યા। સમુદ્રની પરમ પ્રિય પત્ની સ્વરૂપા સરયુ ગંગાના દર્શન કરવા લાગ્યા। જે સરયુ ગંગામાં કોઈ સ્નાન કરે કે માત્ર તેનું દર્શન કરે તેટલા માત્રથી મનુષ્યોના પાપના પુંજ નાશ પામે છે। કારણ કે દશરથ પુત્ર શ્રી રામચંદ્ર ભગવાનની જળ ક્રીડાથી આ સરયુ ગંગાનું જળ અતિ પવિત્ર થયેલું છે। અને વળી આ નદી પોતાના સરયુ એવા નામના ઉચ્ચારણ માત્રથી પણ સર્વ પાપોને ભય ઉપજાવનારી છે। વળી આ સરયુ ગંગા કેવી શોભી રહી છે તો જેના વિશાળ જળ પ્રવાહમાં મોટાં ગામ અને નગરની ઉપમા આપી શકાય તેવી મહાનૌકાઓથી તે અત્યંત શોભે છે। તેમજ ચારેય તરફ મધુર શબ્દોના ધ્વનિ કરતા જળ તરંગોથી પણ તે અતિશય શોભે છે। જન સમૂહો દ્વારા ચંદન પુષ્પ, ધૂપ, દીપ અને ફળથી પૂજા કરી હોવાથી જળમાં તરતા ફૂલ અને દીપથી તે અતિશય શોભે છે। જળને વિશે ક્રીડા કરનારા માછલા વગેરે જળચર પ્રાણીઓ તેમાં નિવાસ કરીને રહે છે। આ રીતે સર્વે શોભા સંપન્ન સરયુ ગંગાના ગુણોનું વર્ણન ક્રાંતદર્શી કવિજનો પણ ગાન કરીને કરે છે। આ સરયુ ગંગા કેટલી મહાન છે, કારણ તેનું ઉદ્ગમસ્થાન માન સરોવર છે। માન સરોવર નિવાસી હંસો ત્યાં અવ્યક્ત મધુર નાદ કરે છે। કિનારા ઉપર ઉગેલા વૃક્ષોની પંક્તિઓ જળમાં પ્રતિબિંબિત થતાં સરયુ ગંગા અતિ મનોહર લાગે છે। તેમજ મનની વિશુદ્ધિ ઈચ્છતા મુમુક્ષુઓ આ સરયુ ગંગાનું સેવન કરે છે। ધર્મદેવ પોતાના સર્વ સંબંધી જનોની સાથે નાવમાં બેસીને સરયુના સામેના કિનારે પહોંચ્યા અને પછી નૌકામાં રહેલી સર્વ સામગ્રી ઉતારી લીધી। ધર્મદેવ અયોધ્યા નગરીમાં આવીને અતિ પ્રસન્ન થયા। તેવામાં સૂર્યનારાયણ લાલ રંગની કાંતિ ધરીને પશ્ચિમ દિશામાં અસ્ત પામ્યા છે। તે સમયે સર્વે મનુષ્યોએ સરયુ ગંગાના કિનારે રહેલા રાજમહેલો અને આવાસોમાં હજારો દીપમાળાઓ પ્રગટાવી છે ને તેના પ્રતિબિંબો પાણીમાં પડવાથી સરયુ ગંગા દીપમય બનીને અત્યંત શોભી ઉઠી છે। તે સમયે સરયુ ગંગાને તીરે સંધ્યા વંદનાદિક ક્રિયાને કરતા બ્રાહ્મણોને જોઈને ધર્મદેવે પણ સ્નાન કર્યું અને કર્મવિધિમાં નિપુણ હોવાથી તેઓ પૂર્વ મુખે બેસીને સાયં સંધ્યા ઉપાસના કરવા લાગ્યા।
સરયુ ગંગાના કિનારે આવેલા સ્વર્ગદ્વાર નામના તીર્થમાં ધર્મદેવે સ્નાન કર્યું અને લક્ષ્મણ તીર્થમાં બિરાજતા લક્ષ્મણજીના દર્શન કર્યા. ત્યાર પછી તુલસી તથા પુષ્પની ભરેલી લતાઓ અને ફળોથી યુક્ત વૃક્ષોથી શોભી રહેલા તે સ્વર્ગદ્વાર માંગથી ધર્મદેવે પરિવારે સહિત અયોધ્યા નગરીમાં પ્રવેશ કર્યો. શ્રેષ્ઠ જ્ઞાની પુરુષો વાલ્મીકી આદિ કવિએ આ પુરીને મુક્તિ આપનારી કહી છે. આ નગરીનું નિર્માણ સ્વયં વૈવસ્વત મનુએ કર્યું છે. આ અયોધ્યા નગરી સરયુ કિનારે 12 યોજન લાંબી અને 3 યોજન વિસ્તારવાળી છે. વળી આ નગરી ઇક્ષ્વાકુ વંશના રાજાઓની રાજધાની તરીકે ઓળખાય છે. જે નગરી માંગ સ્વયં ભગવાન શ્રી રામચંદ્રજી પ્રગટ થયા હતા. આ નગરી ફળ અને પુષ્પોના ભારથી નમી ગયેલા અનેક વૃક્ષો તથા લતાઓથી અને વાવ કુવાઓ તથા શોભાયમાન અનેક પ્રકારની પુષ્પવાટિકાઓથી ચારે તરફ શોભી રહી છે. જે નગરી માંગ નાના માર્ગો અને મોટા રાજમાર્ગો તથા દુકાનોની પંક્તિઓ તથા ચોક અને આંગણાઓ સફાઈ કરીને અતિ સ્વચ્છ કરેલા છે. જે નગરીના ઘરના દ્વારોનું દહીં ચોખા કુમકુમ આદિ અનેક શુભ દ્રવ્યોથી નિત્ય પૂજન થાય છે. અને વળી કૈલાસ પર્વતના શિખરોની ઉપમા આપવા યોગ્ય એવા વિશાળ અને ઊંચા 7 માળના મહેલો પંક્તિબદ્ધ શોભી રહ્યા છે. તે મહેલો શ્વેત વર્ણના છે. તથા આ નગરીમાં સંન્યાસીઓ તથા વૈરાગીઓના મઠ અને મંદિરો આવેલા છે. આ નગરીમાં ચારેય વર્ણના મનુષ્યો પોતપોતાની જાતિ પ્રમાણે ભિન્ન ભિન્ન વિસ્તારમાં આવેલા ભવનોમાં રહે છે. તેમજ ધર્મનંદન શ્રી હરિના પ્રતાપથી પોતપોતાના વર્ણાશ્રમનું પાલન કરે છે. અને વળી ઝૂલોથી શણગારેલા ભદ્ર મંદ મૃગ અને મિશ્ર આ 4 પ્રકારના હાથીઓ સુલક્ષણા અને વાયુ સમાન વેગવાળા અશ્વો તથા ભદ્ર જાતિના હાથી જેવા મદોન્મત્ત આખલાઓથી આ નગરી અત્યંત ભીડવાળી જણાય છે. સુરત મુનિ કહે છે કે હે નિષ્પાપ રાજન, તે અયોધ્યા નગરી માંગ પ્રત્યેક રામજી મંદિર માંગ સંધ્યા સમયે આરતી પદ્યગાન વીણા મૃદંગ શંખ કાંસા કરતાલ ઝાલર તુરઈ નગારાંગ વગેરે વાજિંત્રોના મધુર નાદોને સાંભળતા તેમજ પ્રગટેલા દીવડાઓની પંક્તિઓથી શોભતી હારબદ્ધ અનેક પ્રકારની દુકાનોથી શોભાયમાન શેરીઓની શોભાને નિહાળતા ધર્મદેવ અયોધ્યા નગરીને પાર કરીને રામઘાટની સમીપે રહેલા બરહટ્ટા નામના શાખા નગરમાં પરિવારે સહિત પધાર્યા. અહીં ચારે વર્ણના મનુષ્યો રહે છે. હે રાજન, ધર્મદેવે અહીં દક્ષિણ આહ્વનીય અને ગાર્હપત્ય નામે 3 અગ્નિઓમાં હોમ કરેલા હવિષ્યાનની અતિ સૌરભને સૂંઘતા થકા તે શાખા નગરમાં પોતાના પ્રાચીન ભવનમાં નિવાસ કર્યો. ધર્મદેવ નિરંતર સરયુ ગંગામાં ત્રિકાળ સ્નાન સંધ્યા વંદનાદિક નિત્યકર્મ તથા નિરંતર 9 પ્રકારની ભક્તિ કરતા હતા. ભગવાન શ્રી હરિ બાલ સ્વરૂપ હોવા છતાં પણ પિતા ધર્મદેવને ભક્તિ કરતા જોઈને પોતે પણ બાળલીલાથી તે પ્રમાણે ભક્તિ કરતા. ભગવાન શ્રી હરિની બાલ્યાવસ્થા હતી છતાં પણ સત્પુરુષોના જેવા સ્વભાવ અને સદ્ગુણોથી શોભતા હતા. પરમાત્માની પૂજા કરવામાં અતિ પ્રેમ હતો. લૌકિક રમકડાઓ સાથે રમવાની એમને ક્યારેય રુચિ થતી નહીં. શિયાળાની ઠંડીમાં પણ પ્રતિદિન પ્રાતઃકાળે કર્મનિષ્ઠ બ્રાહ્મણની જેમ ભક્તિ માતાની સાથે સરયુ ગંગામાં સ્નાન કરવા જતા હતા. શ્રી હરિ સ્નાન કરી ઘેર પાછા આવ્યા બાદ બાળકને ઉચિત પૂજા સામગ્રી વડે શ્રી કૃષ્ણ ભગવાનની પૂજા કરતા. ક્યારેક તો તેમનું મન
પૂજામાં એટલું તલ્લીન થઈ જતું કે જેથી ભોજન વગેરેને પણ ભૂલી જતા. ક્યારેક શ્રી કૃષ્ણ ભગવાનના ધ્યાનમાં ડૂબેલા શ્રી હરિ માતા પિતા તથા પોતાના સખા બાળકો બોલાવે છતાં પણ લાંબા સમય સુધી તે સાંભળતા નહીં. બાળપણથી જ શ્રી હરિ ભગવદ કથા કીર્તન કરવા સાંભળવા માંગ ઉત્સુક રહેતા અને તેથી જ તે મંદિરો માંગ વંચાતી રામચરિત કથા વારંવાર સાંભળતા હતા. શ્રી હરિ વારંવાર રામ ભક્તોનો સમાગમ કરતા અને તેથી જ ભક્ત વત્સલ શ્રી જાનકીનાથને વિશે ગાઢ અનુરાગ થયો. આમ કરતા શ્રી હરિએ 5મા વર્ષમાં પ્રવેશ કર્યો. હવે તેમને લૌકિક રમત ગમતનો બુદ્ધિ સહજ ત્યાગ કરી દીધો અને આ પૃથ્વી ઉપર સત્શાસ્ત્ર પ્રતિપાદિત વિશુદ્ધ સાધુતાના માર્ગનું પ્રવર્તન કરવા સ્વયં પ્રતિદિન પ્રાતઃકાળે સરયુ ગંગામાં સ્નાન કરવા જતા. ત્યાર પછી નિત્યે અતિ આદરપૂર્વક અયોધ્યાપુરીના રામ, લક્ષ્મણ, સીતા અને હનુમાનજીના તમામ મંદિરોમાં દર્શન કરવા જતા અને તે દેવોને ભાવથી નમસ્કાર કરતા હતા. આ રીતે શ્રી હરિ, સીતા, લક્ષ્મણ અને હનુમાનજીએ સહિત શ્રી રામચંદ્રજીનું ભજન સ્મરણ કરતા થકા સમગ્ર ભાગવત પુરાણ અને રામાયણનું શ્રવણ કરતા હતા. બાલ શ્રી હરિ માતા પિતા, પશુ, દ્રવ્ય, મિત્રો અને સમૃદ્ધિયુક્ત ઘર વગેરે કોઈ પણ સાંસારિક પદાર્થને વિશે ક્યાંની પણ આસક્તિ રાખતા નહીં. બાલ શ્રી હરિ ભગવાનના પરમ એકાંતિક ભક્ત પિતા ધર્મદેવ થકી સમગ્ર ભાગવત ધર્મોનું શ્રવણ કરતા હતા. તેમજ શ્રૌત અને સ્માર્ત ધર્મમાં પણ નિપુણ એવા પિતા ધર્મદેવ થકી જ સમગ્ર વર્ણાશ્રમ ધર્મોનું શ્રવણ કરતા હતા અને માતાના મુખેથી સધવા તેમજ વિધવા નારીઓના સમગ્ર ધર્મનું શ્રવણ કરતા. આ રીતે શ્રી હરિ સ્વયં સર્વજ્ઞ હોવા છતાં પણ માનુષી લીલા કરતા હોવાથી બાલ્યાવસ્થામાં જ સમગ્ર ધર્મને જાણનારા મહાન પંડિત બન્યા હતા. ઇતિ શ્રી સત્સંગી જીવને નારાયણ ચરિત્રે ધર્મશાસ્ત્રે પ્રથમ પ્રકરણે ધર્મદેવ પરિવાર સહિત અયોધ્યા પધાર્યા એ નિરૂપણ નામે 27મો અધ્યાય સંપૂર્ણ. અને હવે પછીની કથા વાર્તા આપને આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.